બેંકની ડિજિટલ એરેસ્ટ કરીને 1.15 કરોડની ઠગાઈના કેસમાં ખુલાસા થયા છે। પકડાયા વધુ 5 આરોપી અને ખુલાસા થયા છે। જી હા, ડિજિટલ એરેસ્ટના નામે વૃદ્ધ સાથે છેતરપિંડી કરનાર શખ્સો સાથે સંડોવાયેલા વધુ 5 શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે અને આ કેસમાં યસ બેંકના મેનેજર અને કર્મચારીઓની પણ સંડોવણી ખુલી છે। આ ઠગાઈ મામલે સાયબર ક્રાઇમે આરોપી જીગર જોશી, જતીન ચોખાવાલા, દીપુ સોની, માવજી પટેલ અને અનિલ કુમારને ઝડપ્યા છે। ઝડપાયેલો આરોપી માવજી પટેલ ડીસાની યશ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે 3 વર્ષથી નોકરી કરે છે। આ બેંકમાં દીપક સોની, જતીન અને અનિલ કુમાર પણ કર્મચારીઓ હોવાનું ખુલ્યું। ઉલ્લેખનીય છે કે આરોપીઓનું બેંકમાં ખાતું ખોલાવવા અને ઠગાઈના કરોડો રૂપિયાના વિડ્રો કરવામાં શખ્સોની સંડોવણી સામે આવી છે। एक है दीपक सोनी और 5मा आरोपी है अनिल कुमार। आ 5 लोगों की धरपकड़ करवामां आवी छे। जे पैकी जे जिगर जोशी है एमना HDFC अकाउंट में आ क्राइमनी प्रोसीडमांथी 75 लाख रुपया ट्रांसफर करवामां आव्या हता अने 9 लाख एमने चेक द्वारा विड्रो करेला हता। ए 9 लाख अमे एमनी पासेथी बरामद कर्या छे अने एमने सीज करवामां आवेला छे पैसा। आ उपरांत जे अन्य रकम है अत्यार सुधीमां क्राइममां टोटल 62 लाख जेटली रकम सीज करवामां आवी छे। जे एमना HDFC अकाउंटमां छे एमां 59 लाख सीज करवामां आव्या छे। अन्य 4 आरोपीओ छे ए यस बेंकना एम्प्लॉई छे, जेमां जतीन पटेल छे ए यस बेंकनी डीसा ब्रांचमां डेप्यूटी मैनेजर छे અને બીજા બે છે માવજી પટેલ છે એ ડેપ્યુટી મેનેજર છે અને બીજા જે જતીન અને દીપક છે એ બંને આસિસ્ટન્ટ મેનેજર છે ડીસા બ્રાન્ચમાં। આપને જણાવી દઈએ, બેંક કર્મચારી દીપકે શિવરાજનું એક ખાતું ખોલાવ્યું હતું, જ્યારે અનિલ કુમારે બાલાજી એન્ટરપ્રાઇઝના નામે હોટલના ખોટા સરનામે બીજું ખાતું ખોલાવ્યું હતું। આવું કરવા માટે મેનેજર અને કર્મચારીઓને 1 કરોડના ટ્રાન્ઝેક્શન પર 10% કમિશન મળવાનું હતું, જ્યારે જીગર જોશીને એકાઉન્ટ પ્રોવાઈડ કરવા માટે 50,000 આપવાના હતા। બેંકમાં 25 લાખના ટ્રાન્ઝેક્શનનો નિયમ હોવાથી 75 લાખ રૂપિયા જીગર જોશીના HDFC ખાતામાં ટ્રાન્સફર કર્યા, જેમાંથી 9 લાખ વિડ્રો કર્યા હતા। આ કર્મચારીઓએ મેલ કરીને HDFCને નાણાં સીઝ કરવાનું કહ્યું, ત્યારબાદ વિડ્રો કરવા અને ટ્રાન્સફર કરવાનું જણાવ્યું, જેથી HDFC બેંકના મેનેજરને શંકા જતા તેણે એકાઉન્ટ ફ્રીઝ રાખી દીધા, જેથી 59 લાખ રૂપિયા જપ્ત કરવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી।